नमस्कार मित्रों, घણા સમયથી કોઈ લેક્ચર મેં લીધેલ નથી, પરંતુ કોરોનાની મહામારી પાછી સમગ્ર રાજ્યમાં અનેક ગણી વધી ગયેલી છે. આ સંજોગોમાં પાછા થોડા લેક્ચરો મેં રેકોર્ડ કરવાનું નક્કી કરેલું છે અને તેને યુટ્યુબ ઉપર જેમ જેમ તૈયાર થશે તેમ અપલોડ પણ હું કરતો રહીશ. છેલ્લા લેક્ચરોમાં આપણે મૂડીકરણની ચર્ચા કરતા હતા. આજે તેને લગતો જ એક બીજો કન્સેપ્ટ અતિ મૂડીકરણ, ઓવર કેપિટલાઇઝેશનની આપણે ચર્ચા કરીશું. સામાન્ય રીતે મૂડી એ નિરપેક્ષ ખ્યાલ છે. ધંધો કરવા માટે વધતા ઓછા પ્રમાણમાં દરેકને મૂડીની જરૂરિયાત હોય છે અને તે માલિકીની અને ઉછીની રૂપિયા ભેગા કરીને મૂડી પ્રાપ્ત કરતા હોય છે. પરંતુ આ ચેપ્ટરમાં આપણે જેમને મૂડી ઓલરેડી મેળવી લીધી છે, હવે તેનો આપણે સાપેક્ષ ખ્યાલ, એટલે કે જ્યારે આ મૂડીની સરખામણી આપણે કંપનીના નફા સાથે, આવો જ ધંધો કરતી અન્ય કંપની સાથે, જે ઉદ્યોગમાં કંપની સમાયેલી હોય એ ઉદ્યોગ સાથે અથવા અન્ય કોઈ પરિમાણ સાથે જ્યારે સરખામણી કરીએ છીએ ત્યારે એ મૂડીમાંથી મૂડીકરણ બને છે અને એમાંથી ત્રણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે: મૂડીકરણ, કેપિટલાઇઝેશન, અતિ મૂડીકરણ, ઓવર કેપિટલાઇઝેશન, અને અલ્પ મૂડીકરણ, અંડર કેપિટલાઇઝેશન. તો આ ત્રણમાંથી આપણે મૂડીકરણ ઓલરેડી જોઈ લીધેલું છે. આજે આપણે અતિ મૂડીકરણની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સામાન્ય રીતે જરૂરિયાત છે એટલા જ પ્રમાણમાં જો કંપનીએ મૂડી મેળવી હોય, ઉદાહરણ તરીકે કંપનીને 5 લાખ રૂપિયાની મૂડી જરૂર હોય અને કંપનીએ 5 લાખ રૂપિયા જો મૂડી મેળવી હોય તો તેને આદર્શ સ્થિતિ અથવા મૂડીકરણ કહી શકાય. પણ જો કંપનીએ તેને જેટલી જરૂરિયાત છે તેના કરતા ઓછી મૂડી મેળવી હોય, એટલે કે કંપનીને રૂપિયા 5 લાખની મૂડી જરૂર હોય પણ કંપનીએ માત્ર 4 લાખ રૂપિયા મૂડી મેળવી હોય તો તેને આપણે અલ્પ મૂડીકરણ કહીએ છીએ. ખરેખર કંપનીને જે જરૂર છે અને કંપનીએ ભૂલથી જરૂરિયાત કરતા જો વધારે મૂડી મેળવી હોય, ઉદાહરણ તરીકે કંપનીને 5 લાખ રૂપિયાની મૂડી પૂરતી છે અને જો કંપનીએ 5 લાખથી વધારે, એટલે કે અહીંયા 7 લાખ રૂપિયા જો મૂડી મેળવી હોય તો તેને અતિ મૂડીકરણ કહેવાય છે. સામાન્ય રીતે હમણાં જ મેં કીધું તેમ કે જ્યારે આપણે કોઈની સાથે સરખામણી કરીએ ત્યારે જ
આપણને સંતોષ અથવા તો અસંતોષ થતો હોય. દાખલા તરીકે મિત્રોએ ભેગા થઈને ખૂબ મહેનત કરી હોય પરીક્ષામાં, તેમ છતાં કોઈ એક વિદ્યાર્થીને તેના મિત્રો કરતા ખૂબ ઓછા ટકા આવે તો એને અસંતોષ થશે. તેવી જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ બધા સાથે કરતા હોય અને કોઈ એક વિદ્યાર્થી જો નોકરી ન મેળવી શકે અથવા પરીક્ષામાં પાસ ન થાય તો એને દુઃખ થશે. તો અહીંયા બીજા મિત્રો નોકરીમાં લાગી ગયા છે અથવા બીજા મિત્રો સારા ટકા લાવ્યા છે, માટે પેલા વિદ્યાર્થીને વધારે તકલીફ અથવા દુઃખ થશે. કેમ? કારણ કે બધા એક સાથે મહેનત કરવા છતાં તેને પરિણામ જોઈતું હતું એવું મળેલ નથી. એક સરસ મજાની સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આપણે જોઈએ છીએ, તેમાં પણ તમે જોશો પોપટલાલ પોતાના પિતાને, પત્ની, બાળક એમ મિત્રો સાથે ખૂબ સારી રીતે વર્તવાનો અને જીવવાનો પ્રયત્ન કરતો હોય છે. તેમ છતાં રોજ ને રોજ જ્યારે પણ આપણે સિરિયલ જોઈએ એ નાની મોટી મુશ્કેલીઓમાં સતત મુકાતો રહેતો હોય છે. તો અતિ મૂડીકરણ પણ કંઈક આવું જ છે. એટલે કે કંપની જ્યારે પોતાને સાથે કોઈ બીજી કંપની સાથે સરખામણી કરે અથવા પોતાની આવક સાથે, નફા સાથે કે ઉદ્યોગ સાથે સરખામણી કરે તો કંપની એ સરખામણી કરવાથી જો કંપનીને ખ્યાલ આવે કે કંપનીએ ભૂલથી મૂડી જરૂર છે તેના કરતા વધારે મેળવી લીધેલી છે તો અહીંયા અતિ મૂડીકરણનો પ્રશ્ન ઉદ્ભવે છે. અને આ ચિત્રમાં જોઈએ છે તેમ અતિ મૂડીકરણ એ કંપની માટે કોઈ પણ રીતે સારું નથી અને કંપનીને અનેક રીતે એ મુશ્કેલીમાં મૂકે છે. આપણે એની વ્યાખ્યા, લક્ષણો એ જોતા પહેલા એક સરસ ઉદાહરણ લઈને એકાઉન્ટની ભાષામાં આંકડાકીય રીતે સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ. ઉદાહરણ તરીકે આઇસોલેશન કંપની લિમિટેડ તારીખ 31/3/2020 નું એક પાકું સરવૈયું નીચે મુજબ છે. ખૂબ સરળ, આપણે કોઈ મોટો દાખલો ગણવાનો નથી, માત્ર અતિ મૂડીકરણને સમજવા માટે આ ઉદાહરણ બનાવ્યું છે. મૂડી દેવા બાજુ ડાબી બાજુ આપણને ઇક્વિટી શેર મૂડી ₹100 ની 6,12% પ્રેફરન્સ શેર મૂડી, અનામત ભંડોળ 12% ડિબેન્ચર્સ, ચાલુ જવાબદારીઓ એમ કરીને કુલ 30 લાખ છે. જમણી બાજુ મિલકતો પણ 30 લાખ છે. હવે અહીંયા મૂડીકરણને સમજવા માટે ઉદ્યોગનો અપેક્ષિત વળતરનો દર એટલે કંપની જે ઉદ્યોગમાં કામ કરે છે તેનો અપેક્ષિત વળતરનો દર એટલે કે સામાન્ય રીતે આ ઉદ્યોગ એ મૂડી પર 20% વળતર મેળવે છે. આઇસોલેશન કંપનીનો છેલ્લા 3 વર્ષનો વ્યાજ અને કરવેરા બાદનો સરેરાશ નફો ₹1 લાખ છે. તો કંપનીનું મૂડીકરણ આપણને શોધવાનું કીધેલું છે. સામાન્ય રીતે નફો, આવક જ્યારે આપણે ધ્યાન પર લેવો હોય ત્યારે કોઈ 1 અથવા 2 વર્ષનો નહીં પણ 3, 4, 5 કે વધુ વર્ષનો લેવો, જેથી કરીને અસામાન્ય ઘટનાઓ એમાંથી દૂર કરી શકાય. આ આખી રકમ એક સાથે અહીંયા આપેલી છે. હવે અતિ મૂડીકરણ છે કે કેમ એ જાણવા માટે સૌપ્રથમ કંપનીની આપણે ચોપડી કિંમત અને બીજું કંપનીની બજાર કિંમત એટલે કે કંપનીના ચોપડામાં મૂલ્ય કેટલું છે અને કંપનીનું ખરેખર વાસ્તવમાં મૂલ્ય કેટલું છે એ બંને જ્યારે શોધીશું અને એની સરખામણી કરીશું તો આપણે સરળતાથી અતિ મૂડીકરણ જાણી શકીશું.
આમ તો ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત આપણે આપી છે ₹100, પણ તેમ છતાં આપણે એની ચોપડે કિંમત શોધી લઈએ. તો ચોપડે કિંમત બરાબર ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. હવે ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા, એટલે મિલકતોમાંથી દેવા બાદ કરી દઈએ તો આપણને ચોખ્ખી મિલકતો જાણવા મળી જાય. તો જમણી બાજુનો સરવાળો 30 લાખ રૂપિયા છે, એટલે જો મિલકતો 30 લાખ છે માઇનસ કુલ દેવા, તો દેવામાં પ્રેફરન્સ છે 4 લાખ, ડિબેન્ચર 8 લાખ અને ચાલુ દેવા 10 લાખ, એમ કુલ કરીને 22 લાખ રૂપિયાનું દેવું છે. આમ જો જવાબ મેળવીએ તો ચોખ્ખી મિલકતો આપણી પાસે 8 લાખ રૂપિયાની થશે. હવે ચોખ્ખી મિલકતો 8 લાખ, ચોપડી કિંમત બરાબર ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. ઇક્વિટી શેરની સંખ્યા આપણી પાસે 6000 મળશે, કારણ કે ડાબી બાજુ જોઈશું તો ઇક્વિટી શેર મૂલ્ય 6 લાખ છે અને ₹100 નો એક શેર છે, તો 6 લાખ ભાગ્યા ₹100 કરીએ તો આપણને 6000 ઇક્વિટી શેર મળે. 8 લાખ ભાગ્યા 6 લાખ, તો ચોપડી કિંમત બરાબર ₹133.33 થશે. ચોપડી કિંમત બીજી રીતે પણ શોધી શકાશે. ચોપડી કિંમત બરાબર માલિકીના ભંડોળો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. જવાબ બંનેનો સરખો આવશે. માલિકીના ભંડોળો સામાન્ય રીતે તેમાં ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામતો. પાકા સરળની ઇક્વિટી શેર મૂડી 6 લાખ છે અને અનામત 2 લાખ છે. આ માલિકીના ભંડોળો 8 લાખ આવશે. ચોપડે કિંમત બરાબર માલિકીના ભંડોળો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. 8 લાખ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા એઝ ઇટ ઇઝ 6000 છે, તો ચોપડી કિંમત 133.33 આવશે. હવે એની બજાર કિંમત જો શોધવી હોય તો આપણે અહીંયા જરૂર પડશે ઉદ્યોગના અપેક્ષિત વર્તનનો દર, કે જે 20% છે. હવે આ જે આપણી 20% છે અને કંપનીની જે આવક છે એને આપણે મૂડીમાં તબદીલ કરીશું. એટલે કે ઉદ્યોગની અપેક્ષા મુજબ જો તમારે ₹100 મૂડી હોય તો તમે એમાંથી ₹20 વર્ષે તમારે કમાવાના સામાન્ય રીતે અપેક્ષિત છે. તો ₹20 આવક હોય તો મૂડી ₹100 હોવી જોઈએ. તો કંપનીની આવક 1 લાખ છે, તો આઇસોલેશન કંપનીની મૂડી કેટલી હોવી જોઈએ? તો 20 100 તો 1 લાખે કેટલા? તો 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 20, તો 20 પંચાને 100, એટલે કે મૂડીકરણ 5 લાખ આવે છે. આમ કંપનીની મૂડી 5 લાખ હોવી જોઈએ. હવે આપણે કંપનીની જો બજાર કિંમત જાણવી હોય તો બજાર કિંમત બરાબર આપણે જે મૂડી શોધી તે, એટલે કે કમાણીનું મૂડીકરણ જે કર્યું અને ઇક્વિટી શેરની સંખ્યા. ઇક્વિટી શેરની સંખ્યા આપણે જાણીએ છીએ કે 6000 છે, તો કમાણીનું મૂડીકરણ કર્યું તે 5 લાખ રૂપિયા આવ્યું ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા 6000 વડે એને ડિવાઈડ કરીશું તો બજાર કિંમત આવે છે ₹83.33. બરાબર છે. આ આખી ગણતરી એકમાં જ લીધી છે. તો બજાર કિંમત આપણી આવી ₹83.33.
હવે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડનો જો દર શોધીએ, આપણે એને અનેક રીતે આની વ્યાખ્યા બનાવી શકીએ છીએ. સૌપ્રથમ આપણે એને સંપૂર્ણ રીતે સમજી લઈએ. તો ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડનો દર શોધવો હોય તો એનું સૂત્ર છે કે વ્યાજ અને કરવેરા બાદનો સરેરાશ નફો ભાગ્યા માલિકીના ભંડોળો ગુણ્યા 100. તો વ્યાજ અને કરવેરા બાદનો સરેરાશ નફો તો આપે છે આપણને 1 લાખ. માલિકીના ભંડોળ આપણે હમણાં જ શોધ્યા 8 લાખ ગુણ્યા 100. તો આઇસોલેશન કંપની પોતાના ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર કેટલા ટકા આપી શકે છે? 12.5%, 12.50% આપી શકે છે. હવે ખરેખર અતિ મૂડીકરણ કેવી રીતે ઉદ્ભવે છે એક એ અને સાથે એની વ્યાખ્યા બંને આપણે એક સાથે શીખીશું. બહુ સરળ છે. હવે તમે લખવામાં પણ સરળતાથી કરી શકશો. કદાચ જો તમે દાખલો ન ગણવા માંગતા હોય અથવા તો તમને ન ફાવે તો તમે ડાયરેક્ટ આવા જવાબ યાદ રાખીને પણ તમે લખી શકો છો. દાખલા તરીકે કંપનીની બજાર કિંમત, કંપની એટલે કે આપણે જે જોઈ રહ્યા છે તે આઇસોલેશન કંપનીની બજાર કિંમત 83 રૂપિયા જેવી લગભગ છે. જ્યારે એની ચોપડે એટલે કે આપણા ચોપડામાં આપણે શું ધારીએ છીએ, આપણા ચોપડામાં શું લખેલું છે, તો આપણા ચોપડામાં એની કિંમત લખેલી છે 133 રૂપિયા લગભગ. આમ તમે જો અહીંયા અતિ મૂડીકરણ ઉદ્ભવેલું છે. કેવી રીતે? તો આપણી કંપનીની ચોપડામાં કિંમત 133 છે પણ બજારમાં એનાથી ખૂબ ઓછી એટલે કે માત્ર 83 રૂપિયા કિંમત છે. તો આના આધારે તમે પહેલી એક વ્યાખ્યા પણ અથવા એનો અર્થ પણ બનાવી શકો છો અતિ મૂડીકરણનો. એટલે કે જ્યારે કોઈ પણ કંપનીની બજાર કિંમત તેના શેરની ચોપડે કિંમત કરતા ઓછી હોય ત્યારે તે કંપનીમાં અતિ મૂડીકરણ છે તેવું કહી શકાય. તો આ એક પ્રથમ વ્યાખ્યા બની છે અથવા એને ખૂબ સરળ અર્થ પણ કહી શકાય. બીજો રીતે જો જોવા માંગીએ તો કંપનીનો કમાણીનો દર હમણાં આપણે શોધ્યો કે જે આવ્યો 12.5%. અને ઉદ્યોગનો કમાણીનો દર એટલે કે આપણી કંપની જે ઉદ્યોગમાં કામ કરે છે એટલે કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, આયન ઉદ્યોગ હોય, મોટરકાર ઉદ્યોગ હોય, બાઇક્સ ઉદ્યોગ હોય, તો જે પ્રકારનો વ્હીકલ, જે પ્રકારનો ઉદ્યોગ છે એ ઉદ્યોગમાં કમાણીનો દર છે 20%. એટલે કે જો કંપનીનો કમાણીનો દર, આ નિશાનીને કહેવાય લેસ ધેન, જો કંપનીનો કમાણીનો દર એ ઉદ્યોગના કમાણીના દર કરતા ઓછો હોય, અહીંયા 12.5% છે, 20%ની સામે ઓછો હોય તો તેને પણ અતિ મૂડીકરણ કહી શકાય. આ બીજો એક સરળ અર્થ બનાવી શકાય. અને જો ત્રીજો અર્થ હજુ જોવો હોય તો તમે જોશો કે આપણે શોધ્યું કે મિલકતોની બજાર કિંમત એ કેટલી આવી? 5 લાખ રૂપિયા. જ્યારે મિલકતોની એટલે કે આઇસોલેશન કંપનીની ચોપડી કિંમત કેટલી છે મિલકતોની? 8 લાખ રૂપિયા. તો આ ચોખ્ખી ચોપડી કિંમત છે ને ચોખ્ખી બજાર કિંમત છે. તો ત્રીજી વ્યાખ્યા બનશે કે જો કંપનીની મિલકતોની બજાર કિંમત એ તે જ કંપનીની મિલકતોની ચોપડે કિંમત કરતા શું હોય? ઓછી હોય તો તેને પણ અતિ મૂડીકરણની સ્થિતિ છે તેવું કહી શકાય. તો આવા અલગ અલગ 3 સરળ અર્થ બનાવી શકાય છે જેથી તમારો અતિ મૂડીકરણનો પહેલો કન્સેપ્ટ ક્લિયર થાય છે. માટે થોડું ઉદાહરણ એક બે વાર વધારે સમય જોઈને એને ગણીને એને સમજી લેવાની જરૂર છે જેથી કરીને તમારે ક્યાંય ગોખવું અથવા રટક કરવી પડશે નહીં. તમે સરળતાથી યાદ રાખી શકશો અને લખી શકશો. ચોથી પણ એક સ્લાઇડ હતી પરંતુ કદાચ હું એને બનાવવાનું અહીંયા આગળ ભૂલી ગયેલો છું, પણ એક ચોથી પણ વ્યાખ્યા બાંધી શકાય છે જે અહીંયા આપણને આપેલી છે કે મૂડીના પ્રમાણમાં આવક શું હોય મિત્રો? ઓછી હોય. એટલે સામાન્ય રીતે
આપણે જોશો તો આપણી છેલ્લા 3 વર્ષની સરેરાશ આવક કેટલી છે મિત્રો? 1 લાખ. પણ આપણે જે મૂડી ધરાવીએ છીએ એ મૂડી મુજબ આપણી સરેરાશ આવક કેટલી હોવી જોઈએ? 1,60,000. આમ જે ચોથી વ્યાખ્યા પણ આપણે બનાવીએ તો એક સરળ વ્યાખ્યા બનશે કે જ્યારે કંપની પોતાના મૂડીના પ્રમાણમાં ઓછું વળતર આપતી હોય અથવા તો ઓછી આવક કમાઈ શકતી હોય ત્યારે તે સ્થિતિને પણ અતિ મૂડીકરણની સ્થિતિ કહી શકાય. એટલે કે આઇસોલેશન કંપનીએ જે મૂડી ભેગી કરી છે એ મૂડીએ કંપની 1 લાખ કરતા વધારે કમાણી કરતી હોવી જોઈતી. હવે સામાન્ય રીતે સ્વાભાવિક છે કે કોઈ સારી ઘટના હોય તો પણ એના કારણો હોય અને ઘટના અનુકૂળ ન હોય, પ્રતિકૂળ હોય તો પણ એના કારણો. તો અતિ મૂડીકરણના સામાન્ય રીતે કયા કારણો હોઈ શકે? તો પહેલું તો મિલકતોની ઊંચી કિંમત. એટલે કે આપણે જ્યારે કંપનીની સ્થાપના કરી હોય ત્યારે જો માર્કેટનું બરાબર રિસર્ચ એટલે કે સંશોધન અને અનુભવ લીધા વગર જો માલિકોએ મિલકતોની ખરીદી કરી હોય અને અજાણતા ભૂલથી જો મિલકતોની વધુ કિંમત ચૂકવી દીધી હશે તો એ અતિ મૂડીકરણનું કારણ બને છે. કારણ કે અન્ય કંપનીઓએ જે ભાવે જમીન, મકાન અથવા યંત્રો વસાવ્યા હોય એના કરતા આપણે ખૂબ વધુ કિંમત ચૂકવીને એ મિલકતો મેળવી હશે. બીજું કારણ હોઈ શકે છે તેજીના સમયમાં સ્થાપના. સામાન્ય રીતે અર્થતંત્ર સમતોલ સ્થિતિમાં ક્યારેક જ હોય છે. ક્યારેક એ તેજીમાં આવે છે, ક્યારેક તે મંદીમાં પણ આવે છે. જેમ કે અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી છે તો આપણે જોઈશું કે ઘણા ક્ષેત્રમાં આપણને મંદી જોવા મળે છે. તો આપણે જ્યારે કંપની સ્થાપી હોય અને એ સમયે જો અર્થતંત્રમાં ખૂબ તેજી હોય, તેજી એનો મતલબ કે સામાન્ય રીતે તમે જે કંઈ બજારમાં ખરીદી કરવા જાઓ છો તેનો ભાવ એ ખૂબ વધારે હોય છે. તો એવા સમયમાં જો કંપનીની સ્થાપના થઈ હશે તો કંપનીએ જે કંઈ મિલકતો વસાવી હોય એની કિંમત વધુ ચૂકવેલી હશે. પરંતુ આ નદીના વહેણ જેવું છે, એટલે કે તેજી પણ જાય છે અને મંદી પણ જાય છે, આવે છે પણ ખરું, જાય છે પણ ખરું. એટલે કે જેવી તેજી જશે અને સામાન્ય પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે કંપની આના કારણે ક્યારેક અતિ મૂડીકરણમાં આવી જાય છે. કંપનીએ જે કંઈ મિલકતો વસાવેલી છે એ મિલકતોની પુનઃસ્થાપના કરવા માટે કંપનીએ યોગ્ય ઘસારો મિલકતો ઉપર કાપવો પડતો હોય છે. પરંતુ કેટલીક વાર કંપનીઓ પોતાના માલિકોને ખુશ કરવા માટે, વધુ નફો બતાવવા માટે મિલકતો ઉપર જે ટકાએ ઘસારો ગણવો જોઈએ એનાથી ઓછો ઘસારો ગણે છે અને તેને કારણે કંપની ખોટી રીતે વધારે નફો બતાવે છે. પરંતુ લાંબા ગાળે આ કારણથી કંપની અતિ મૂડીકરણમાં મુકાઈ જાય છે. કેમ? કારણ કે કંપનીએ પોતાની મિલકતો પર પૂરતો ઘસારો ન કાપવાથી કંપની યોગ્ય ભંડોળ ભેગું કરી શકતું નથી. ઘણીવાર અર્થતંત્રમાં કેટલાક પ્રતિકૂળ પરિબળોને કારણે જે ધંધો કરવા માટે જે અલગ અલગ પ્રકારની લોન આપણને મળતી હોય છે નાણાકીય સંસ્થાઓ પાસે, એમને વ્યાજના દર ખૂબ
ઊંચા રાખેલા હોય છે. હવે જો વ્યાજના દર ઊંચા હશે તો કંપની સ્વાભાવિક છે કે મૂડી તો મેળવવી જ પડશે, અને કંપની જો ઊંચા વ્યાજ ના દરે મૂડી મેળવશે તો કંપની જે કંઈ કમાય છે તેમાંથી મોટો ભાગ એ વ્યાજ ચૂકવવામાં જતો રહેતો હોય છે. અને આ સંજોગોમાં પણ ઘણીવાર કંપની અતિ મૂડીકરણમાં આવી જાય છે. જેમ કે અત્યારે કોરોનાની સ્થિતિમાં સૌથી મોટી ધંધા માટે જે પ્રશ્ન અથવા મુશ્કેલી છે ત્યાં વ્યાજના દર જ છે. કેમ? કારણ કે એક બાજુ ધંધાઓ ઠપ છે અને બીજી બાજુ જે નાણાકીય સંસ્થાઓ પાસેથી ધંધાઓએ અલગ અલગ કારણોસર લોન લીધી છે એના હપ્તા ચાલુ છે, માટે એ અનેક મુશ્કેલીઓ એને સહન કરવી છે. સામાન્ય રીતે કંપનીના સ્થાપકો એટલે કંપનીના જે મૂળ જેણે કંપનીની સ્થાપના કરી છે એ સ્થાપકો જ્યારે કંપની પબ્લિક લિમિટેડ બનતી હોય છે ત્યારે કંપનીમાંથી એમને શેર અને બીજા ઘણા લાભો મળતા હોય છે. કેટલીક વાર સ્થાપકો આ લાભો ખૂબ મોટા પાયા પર મેળવતા હોય છે અને તેને કારણે પણ બિનજરૂરી વધુ નાણાકીય લાભ સ્થાપકોને આપી દેવાથી પણ કંપની ઉપર બોજ વધતો હોય છે અને કંપની અતિ મૂડીકરણમાં પ્રવેશી જાય છે. આ સ્થિતિ એક કંપનીનું મિસમેનેજમેન્ટ બતાવે છે. એટલે કે કંપની જે મૂડી પણ યોગ્ય મેળવી છે, કંપની સારો નફો પણ કરે છે, પરંતુ આપણા વડવાઓ જેમ કહી ગયા કે ભાઈ તમે જે કમાઓ છો એ બધું જ ન વાપરી નાખો, એટલે કે બધાનો ખર્ચ ના કરો, પરંતુ એમાંથી એક યોગ્ય બચત કરો કે જેથી કરીને ભવિષ્યમાં અસામાન્ય કોઈ પરિસ્થિતિ ઉદ્ભવે તો એ બચતમાંથી તમે તમારું જીવન નિર્વાહ કરી શકો. તો એ જ સ્થિતિ કંપનીની પણ છે. કંપની જે કંઈ નફો કરે એ બધો જ નફો કંપની પોતાના માલિકોને જો ડિવિડન્ડ તરીકે વેચી દેશે તો કંપની નફાનું પુનઃરોકાણ નહીં કરી શકે, અને એને કારણે પણ કંપની ઘણીવાર અતિ મૂડીકરણમાં આવી જતી હોય છે. અહીંયા જે તે દેશના ખોટા અથવા તો સરકારનું મિસમેનેજમેન્ટની વાત છે, એટલે કે સરકાર કેટલીક વાર જે કરવેરા યોગ્ય અથવા ન્યાયી કરવેરા લેવા જોઈએ એના સામે સરકારી પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાનું પ્રમાણ ખૂબ વધારે હોય. પરિણામે એનું એ આવે કે વ્યક્તિ અથવા કંપનીની જે કંઈ કમાણી છે, આવક છે, એ મોટે ભાગે સરકારના કરવેરા ચૂકવવામાં વપરાઈ જતી હોય છે અને કંપની પોતાના માટે વધારે રકમ બચાવી શકતી નથી અને ધીમે ધીમે કંપની અતિ મૂડીકરણમાં પ્રવેશી જતી હોય છે. કેટલીક વાર કંપની જ્યારે સ્થાપના કરવામાં આવી હોય ત્યારે એના સ્થાપકોએ ખૂબ ઉત્સાહ બતાવેલો અથવા અન્ય કંપનીને જોઈને કંપની ખૂબ સારી આવક કમાશે એવો અંદાજ મેળવી લીધો અને એને ધ્યાનમાં રાખીને કંપનીએ વધુ આવક મળશે એમ માનીને વધુ મૂડી મેળવી લીધી અને આને કારણે પણ ક્યારેક આગળ જતા કંપની અતિ મૂડીકરણમાં પ્રવેશી જતી હોય છે. આપણે જાણીએ છીએ કે અત્યારનું જે વિશ્વ છે એ પરંપરાગત ઉદ્યોગોનું નથી, પરંતુ સતત નવા સંશોધનો કરીને બજારને હરણફાળ અથવા બજાર કબજો મેળવવાનું આખું એક અલગ અર્થતંત્ર ચાલી રહ્યું છે. ચાઇનાનું ઉદાહરણ આપણે જાણીએ છીએ કે સતત નવી વસ્તુ અને સેવાઓ બજારમાં દાખલ કરીને સમગ્ર વિશ્વના બજારમાં શું કરી રહ્યા છે, કબજો જમાવી દીધો છે. તો કેટલીક વાર કંપની મૂડી મેળવે છે અને એ જ ચીલા ચાલુ ધંધાઓ એ જ રીતે જૂની પદ્ધતિથી કરતા હોય છે, પરિણામ સ્વરૂપ જે આવક
મળવી જોઈએ મેળવી શકતી નથી અને એને કારણે પણ ક્યારેક કંપની ઘણીવાર કંપની અતિમૂડીકરણમાં પ્રવેશી જતી હોય છે. કેટલીક વાર શેરના બજાર ભાવમાં ઘટાડો અસામાન્ય રીતે થતો હોય છે અને કંપનીનું બજાર મૂલ્ય અનેક ગણું ઘટી જતું હોય છે. એટલે કેટલીક વાર અર્થતંત્રની પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે જેમ કે અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ છેલ્લા 1-2 વર્ષથી શેરના બજાર ભાવ ગયા કોરોનામાં પણ માર્ચથી જુલાઈ અને પછી ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી શેરમાં મોટાભાગે સાર્વત્રિક બજારમાં ઘટાડો જોવા મળ્યો. ત્યાર પછી આપણને સ્વાભાવિક છે કે સામાન્ય સ્થિતિ કરતાં વધારો થવા જોવા મળ્યો હતો, પરંતુ હવે પાછી એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે કે પાછો શેરમાં કદાચ બજાર ભાવ મોટા પાયા પર ઘટાડો થશે. તો આવી સ્થિતિને કારણે પણ કંપનીમાં કોઈ અન્ય કારણ ન હોવા છતાં પણ કંપની અતિમૂડીકરણમાં પ્રવેશી જતી હોય છે. તો આવા વિવિધ કારણોસર કંપનીમાં અતિમૂડીકરણનું સર્જન થતું હોય છે. મોટાભાગના કારણો કંપનીનું મિસમેનેજમેન્ટ અથવા ઓછો અનુભવ અથવા બિનજરૂરી વધારે ઉત્સાહ એ આવી સ્થિતિનું નિર્માણ કરતી હોય છે. હવે જ્યારે કંપની અતિમૂડીકરણમાં પ્રવેશી જાય તો એની અસર અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ થતી હોય છે. તો એ કેવી સ્થિતિનું નિર્માણ કરે છે એ જો આપણે જોવું હોય તો સૌપ્રથમ આપણે કંપની ઉપર કેવી અસર થાય છે એટલે ખુદ જે કંપની છે એના ઉપર કેવી અસર થાય છે. નંબર 1, વિકાસ વિસ્તરણ માટે નાણાંની અછત. તો સ્વાભાવિક છે કે વ્યક્તિ હોય કે કંપની દરેકે પોતાનો સતત વિકાસ કરતા રહેવું જોઈએ જ્યાં સુધી એનું અસ્તિત્વ હોય. તો અહીંયા કંપની અત્યારે ઓલરેડી અતિમૂડીકરણની સ્થિતિમાં આવી ગઈ છે. એવા સમયે કંપનીએ જો પોતાનો વિકાસ અને વિસ્તરણ એટલે કે કોઈ નવો પ્રોજેક્ટ નવી કોઈ યોજના શરૂ કરવી હોય તો કંપની ચોક્કસ નાણાંની અછત અનુભવશે અને હવે બજારમાંથી બીજા નાણાં મેળવવા એના માટે એટલા સરળ રહેશે નહીં. તો એક આ નકારાત્મક પહેલી અસર કંપની ઉપર થશે. બીજી અસર કંપની માટે ડિવિડન્ડના હવે પ્રશ્નો સર્જાશે. તો કંપનીએ આપણે કારણ જોયું તેનું અગાઉ મિસમેનેજમેન્ટથી બિનજરૂરી વધારે એટલે જે કંઈ નફો કર્યો તે બધો જ ડિવિડન્ડ તરીકે વહેંચી દેતા હતા. હવે જો કંપની ખોટ કરતી હોય અથવા ખૂબ ઓછો નફો કરી શકતી હોય પરંતુ કંપની પાસે કોઈ બચત નથી માટે હવે કેવી રીતે ડિવિડન્ડ વહેંચવું એ પ્રશ્ન ચોક્કસ કંપની માટે આવશે અને એની સીધી અસર શેર હોલ્ડરો અને કંપનીના બજાર મૂલ્ય ઉપર પડશે. શેરના બજાર ભાવ ઘટે છે તો હંમેશા યાદ રાખો કે શેરના ભાવ એ ખૂબ જ લવચિક એટલે ખૂબ જ ઝડપથી નાની નાની ઘટનાઓ પણ એને અસર કરતી હોય છે. જેવા બજારમાં ખ્યાલ આવશે કે કંપનીનો નફો ઘટી રહ્યો છે અથવા કંપની અતિમૂડીકરણમાં પ્રવેશ કરી ગઈ છે કંપનીના શેરના બજાર ભાવ ઝડપથી ઘટવા માંડશે અને એ પણ કંપની માટે કોઈ સારી બાબત નથી. ઘસારો સમારકામ નિભાવ અને મરામત ખર્ચની સમસ્યાઓ સ્વાભાવિક છે. જો કંપની મૂડીના સંદર્ભમાં ઓછી આવક કરતી હોય મિલકતોનો ઓછો ઉપયોગ કરી શકતી હોય તો કંપની જે યોગ્ય જોગવાઈઓ કરવી જોઈએ ઘસારાની સ્વાભાવિક છે કે માલ મિલકતોનું સમારકામ એનો યોગ્ય રીતે નિભાવ આ માટે નાણાંની પૂરતી ફાળવણી કરી શકશે નહીં. કંપનીના શેરના ભાવ
બજારમાં ઘટશે એટલે ઓટોમેટિક એક બીજો પ્રશ્ન તમારી પાસે આવશે કે હવે કંપનીની જે ક્રેડિટેબિલિટી છે, અત્યારે તો ઘણી બધી સ્વતંત્ર સરકારી અને ખાનગી સંસ્થાઓ છે જે કંપનીની ક્રેડિટ નક્કી કરે છે. દાખલા તરીકે ક્રિસિલ છે, મૂડીઝ છે, તો એવી ઘણી બધી આપણી દેશની અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે કે જે વ્યક્તિઓની તેમજ કંપનીઓની એક ક્રેડિબિલિટી નક્કી કરતી હોય છે. તો જેવા કંપનીના શેરના બજાર ભાવ ઘટશે, આપણી બજારમાં ક્રેડિટ પણ ઘટશે. અને હવે જો ભવિષ્યમાં કંપનીને નવી મૂડીની જરૂર પડશે, તે પ્રાપ્તિ માટે વધુ ને વધુ કંપનીએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ સ્થિતિ વધારે લાંબો સમય રહેશે તો સ્વાભાવિક છે કે કંપનીએ પોતાનું મિલકતો, કારણ કે સ્વાભાવિક છે કે આપણે કહીએ છીએ તેમ એક વ્યાખ્યા સરળ બાંધી પહેલા એ કે મિલકતોની બજાર કિંમત એ તેની ચોપડી કિંમત કરતા ખૂબ ઓછી હોય છે. એટલે કંપનીએ લાંબા ગાળે મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરવું પડશે અને આ બધી બાબતો એ કંપનીની આર્થિક રીતે નકારાત્મક અસર કંપની ઉપર કરશે, ખાસ કરીને બજારમાં. સ્વાભાવિક છે કે કંપની જો મિલકતોનું યોગ્ય રીતે ઘસારો કે સમારકામ ના કરી શકતી હોય, ડિવિડન્ડના પ્રશ્નો સર્જાયેલા હોય, બજારમાં આપણી શેરની કિંમત જો સતત ઘટી રહી હોય, તો આ બધી બાબતો એ કંપનીની સાખ અને પ્રતિષ્ઠાને એક નકારાત્મક પ્રતિકૂળ અસર કરે છે. એટલે કે કંપનીની સાખ અને પ્રતિષ્ઠા ઘટે છે. તો આપણે જોઈએ છે તેમ કે અતિ મૂડીકરણની જે કંપની પરની અસરો છે એ ખૂબ જ નકારાત્મક છે. માટે અતિ મૂડીકરણથી બચવાનો કંપનીએ પ્રયત્ન કરવો જોઈએ. સ્વાભાવિક છે કે વ્યક્તિ એ પણ સમાજમાં છે, કંપની એ પણ સમાજમાં જ કામ કરે છે, તો એના સ્ટેક હોલ્ડર્સ એટલે કે લાભકર્તાઓ પણ સમાજના હોય છે. તો જો કંપની ઉપર એની પ્રતિકૂળ અસર થશે તો ચોક્કસ સમાજ પર પણ એની અસર પ્રતિકૂળ જ રહેવાની છે. મજૂરોને મજૂરી, વેતન, બોનસ સારી રીતે આપી શકતા નથી. જો કંપની પોતાના મૂડીની સરખામણીમાં ખૂબ ઓછી આવક કમાઈ શકતી હશે તો કંપની પોતાના મજૂરોને યોગ્ય રીતે મહેનતાણું આપી શકશે નહીં અને તેની સીધી અસર મજૂરોના જીવન ધોરણ ઉપર પડશે. કંપની નિષ્ફળ જાય ત્યારે દરેક વર્ગને ભોગવવાનું આવે છે. તો સામાન્ય રીતે અતિ મૂડીકરણ વાળી કંપની અને જો એ સમયે વધારે સ્પર્ધાત્મક વાતાવરણ હશે તો આવી કંપનીઓની નિષ્ફળ જવાની શક્યતાઓ વધારે છે. અને જો એ કંપની નિષ્ફળ જાય તો એની સાથે સંકળાયેલા દરેક વર્ગ એટલે કે સરકાર, કર્મચારીઓ, લેણદારો, દેવાદારો, સપ્લાયરો, હરીફ કંપનીઓ, આ દરેકને એનું ભોગવવાનું આવે છે. ઉછીના નાણાં આપનારાઓની સલામતી જોખમાય. તો અહીંયા આપણે જેમ કીધું એમ કે કંપની પોતાની મૂડીના સંદર્ભમાં ઓછી આવક કમાય છે. તો જેમણે ઉછીના નાણાં આપ્યા છે કે જે વ્યાજનો દર એમને મળવો જોઈએ, જે વ્યાજ મળવું જોઈએ, એ ક્યારેક આવી કંપનીઓમાં ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. કારણ કે આ કંપનીઓ સમયસર હપ્તા ચૂકવી શકતી નથી. નફો કરવા કિંમત વધારે છે અને ગુણવત્તામાં ઘટાડો થાય છે. તો આ કંપનીઓ હવે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. માટે કંપની કેટલાક અનએથિકલ પગલાઓ પણ લેતા ચૂકતું નથી. જેમાં કંપની વધારે નફો કરવા માટે બિનજરૂરી વસ્તુની કિંમત વધારે છે અથવા ગ્રાહકોના ખ્યાલમાં ન આવે એ રીતે ગુણવત્તામાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ બંને પ્રયત્નો એ લાંબા ગાળે કંપનીને
વધુને વધુ પાછળ લઈ જશે. સામાજિક જવાબદારી પૂર્ણ કરી શકાતી. આપણે જે શરૂઆતમાં કીધું તેમ કે કંપની પણ એક સમાજનો ભાગ છે. તો કંપનીની ઘણી બધી સામાજિક જવાબદારી એટલે કે પોતાના કર્મચારીઓને યોગ્ય વેતન આપવું, સરકારને સમયસર કરવેરા ચૂકવવા, ગ્રાહકોને યોગ્ય ગુણવત્તાવાળો માલ યોગ્ય કિંમતે આપવો. આપણે એક પ્રકારની સામાજિક જવાબદારી છે. પણ કંપની સ્વાભાવિક છે કે અતિ મૂડીકરણમાં આવી ગયેલી હોવાથી કંપની પોતાની આ જવાબદારીઓ સારી રીતે પૂર્ણ કરી શકતી નથી. તો જેમ કંપની ઉપર અતિ મૂડીકરણની નકારાત્મક અસરો થાય છે, સમાજ ઉપર પણ અતિ મૂડીકરણની નકારાત્મક અસરો થાય છે. હવે જ્યારે આવી જો સ્થિતિનું નિર્માણ થયું હોય તો અતિ મૂડીકરણ દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ સમયસર, જેથી કરીને વધારે લાંબો સમય આ સ્થિતિ રહે. હવે અતિ મૂડીકરણ એ સારી સ્થિતિ નથી, તો માટે એને દૂર કરવાના જ્યારે પણ તમે કોઈ ઉપાય કરશો તો સ્વાભાવિક છે કે એ કંપનીના માલિકો અથવા જે કે બીજા સ્ટેક હોલ્ડર છે, જે કે લાભકર્તાઓ છે, એને આ ઉપાય થોડા કઠોર લાગશે, પણ લાંબા ગાળે કંપની માટે આ ઉપાયો સારા રહેશે. જેમ કે નંબર 1, નાણાં હોય તો વ્યાજ વાળું દેવું ઓછું કરવું જોઈએ. એટલે કે અતિ મૂડીકરણ હોય કંપની, એનો અર્થ એવો નથી કે કંપની પાસે બિલકુલ નાણાં નહીં હોય. કંપની પાસે જો નાણું હોય એટલે કે કંપની પાસે થોડા ઘણા જો હાજર નાણાં હોય અથવા વ્યવસ્થા થઈ શકતી હોય તો કંપનીએ જે ઊંચા વ્યાજે દેવું કરેલું હોય એને ઝડપથી પરત કરવું જોઈએ, કે જેથી કરીને કંપની અતિ મૂડીકરણમાંથી મૂડીકરણ તરફ જઈ શકે. ડિવિડન્ડ નીતિ અને નફાનું પુનઃરોકાણ તરફ ધ્યાન. એટલે કે આપણે એક મહત્વનું કારણ જોયું હતું કે કંપની કમાઈ તો છે, આવક તો છે, પણ કંપનીએ બચત ન કરી હોય, બિનજરૂરી વધારે પડતું ડિવિડન્ડ ચૂકવી દીધું હોય, તો કંપની હવે પોતાનું ડિવિડન્ડ નીતિને બદલવી જોઈએ અને જે કંઈ આવક હવે કમાય છે એમાંથી અનામતો ઊભી કરવી જોઈએ અને એ અનામતોનું પુનઃરોકાણ તરફ ધ્યાન દોરવું જોઈએ. આદર્શ મૂડી માળખાની રચના. તો સ્વાભાવિક છે કે આપણે જો મૂડી માળખું કોને કહેવાય જોઈએ તો મૂડી માળખું એ બે બાબતોનું બનેલું છે. મૂડીના બે ભાગ પડે, માલિકીની મૂડી અને ઉછીની મૂડી. તો માલિકી ને ઉછીની મૂડી બંનેનું એક પ્રમાણ હોવું જરૂરી છે, યોગ્ય પ્રમાણ. અને અલગ અલગ ધંધાના જેમ પ્રકાર બદલાય એમાં પ્રમાણ પણ શું થતું હોય છે, બદલાતું જતું હોય છે. તો આની અંદર જો કંપનીએ કોઈ ભૂલ કરેલી હોય માલિકી અને ઉછીની મૂડી મેળવવા, તો એને પણ કંપનીએ સુધારવાનો શું કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. વ્યાજના દરમાં ઘટાડો. તો આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના કે આવી કોઈ મહામારીને કારણે કંપની યોગ્ય વ્યાજ ચૂકવી ન શકતી હોય તો યોગ્ય રજૂઆત કરીને, એટલે કે તેના જે લેણદારો છે, ફાઇનાન્શિયલ જે ઇન્સ્ટિટ્યુશન છે, નાણાકીય જે સંસ્થાઓ છે, તેની સાથે ચર્ચા કરીને કંપની વ્યાજના દર ઘટાડવા માટે એમની સાથે ચર્ચા કરી શકે છે, જેથી કરીને કંપની નિયમિત રીતે એમને વ્યાજ ચૂકવી શકે. મૂડીમાં ઘટાડો, ઇક્વિટી શેરની સંખ્યામાં ઘટાડો અથવા દાર્શનિક કિંમતમાં. તો મૂડીમાં ઘટાડો આ બે રીતે થઈ શકે છે. તો કંપની જે તેના ઇક્વિટી શેર છે એ ઇક્વિટી શેરની સંખ્યા ઘટાડી શકે, એક. અથવા બીજું, કંપનીની જે દાર્શનિક કિંમત છે, દાખલા તરીકે આપણી આઇસોલેશન જે કંપની છે એના 6000 ઇક્વિટી શેર, તો એ ઘટાડી શકે, 6000 ને 5000 કરી શકે, 4000 કરી શકે. અથવા કંપનીની જે દાર્શનિક કિંમત છે ₹100, તો એમાં પણ એ ઘટાડો કરી શકે, એના 90, 80, 40 રૂપિયા જે શક્ય હોય તે કરી.
આ બંનેમાંથી કોઈ પણ ઉપાય કંપની અપનાવશે, બંનેથી કંપનીની મૂડીમાં શું થશે? ઘટાડો થશે. પણ આ જે ઉપાય છે એ કંપની એટલું સરળતાથી અમલમાં નહીં લઈ શકે. એની માટે કંપનીએ જનરલ મીટિંગ્સ બોલાવવી પડશે, શેર હોલ્ડરની લેખિત મંજૂરી લેવી પડશે અને સાથે સરકારના એટલે કે જે કંઈ કાયદાકીય ગૂંચો છે એને પણ સુલભવી પડશે. તો મૂડી જે આપણે શરૂઆત કરતા વખતે જે કીધું કે દૂર કરવાના ઉપાયો છે એ થોડા કઠોર રહેશે, તમારા દરેક લાભકર્તાને અસર કરશે. તો ત્યાં દરેક જગ્યાએ તમારે તેમની સાથે ચર્ચા કરવી પડશે અને એમને સમજાવવા પડશે. તો અતિ મૂડીકરણને દૂર કરવા માટેના આ ઉપાયો છે. જો આ ઉપાયોમાંથી થોડા ઘણા ઉપાયો પણ અમલમાં મૂકી શકાય તો ધીમે ધીમે અતિ મૂડીકરણમાંથી આપણે દૂર થઈ શકીએ છીએ. હવે અહીંયા આપણો મિત્રો લેક્ચર જે પૂર્ણ થાય છે. હવે આગળ આપણે આના લગતા મેં થોડા પ્રશ્નો બનાવેલા છે, તમે સાંભળતા જશો, જોતા જશો અને તમારા રીતે જવાબ તમે બાજુમાં નોટબુકમાં લખી લેજો અને છેલ્લે હું એના જવાબ તમને આપીશ. તો થોડું તમારી કેવી રીતે કેટલો લેક્ચર તમે સમજ્યા એનો તમને ખ્યાલ આવશે. ભવિષ્યમાં પણ તમે આનો ઉપયોગ કરી શકશો. સૌપ્રથમ માત્ર અતિ મૂડીકરણના પ્રશ્નો સિવાય થોડાક એકાઉન્ટને લગતા સામાન્ય પ્રશ્નો પણ આમાં સમાવેલા છે. કંપની ખાલી જગ્યા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે. તો નંબર 1, કંપની ખાલી જગ્યા ધરાવે છે. એ અલગ કાયદાકીય વ્યક્તિત્વ, બી કાયમી અસ્તિત્વ, સી મર્યાદિત જવાબદારી અને ડી ઉપરના બધા જ. બે શેર હોલ્ડર્સ કંપનીના ખાલી જગ્યાઓ છે. એ ગ્રાહક, બી માલિક, સી લેણદાર, ડી ઉપરના એક પણ નહીં. 3 કંપનીના ખરેખર માલિક કોણ છે? એ સરકાર, બી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, સી ઇક્વિટી શેર હોલ્ડરો, ડી ડિબેન્ચર હોલ્ડરો. 4 કાયદા દ્વારા સ્થપાયેલ કૃત્રિમ વ્યક્તિ કઈ છે? એ એકાકી વેપારી, બી ભાગીદારી પેઢી, સી કંપની, ડી ઉપરના બધા જ. 5 નીચેનામાંથી કયા પરિબળો નાણાકીય નિર્ણયને અસર કરે છે? એ પડતર, બી જોખમ, સી રોકડ, ડી ઉપરના બધા જ. 6 મૂડી પર વળતરનો દર ખાલી જગ્યામાં સૌથી વધારે હોય છે. એ અતિ મૂડીકરણ, બી અલ્પ મૂડીકરણ, સી મૂડીકરણ, ડી કાર્યશીલ મૂડી. 7 ડિવિડન્ડનો નિર્ણય કયા પરિબળો અસર કરે છે? એ આવક, બી ડિવિડન્ડ સ્થિરતા, સી નફાનું પુનઃરોકાણ, ડી ઉપરના બધા જ. અહીંયા ડિવિડન્ડ ના નિર્ણયને કયા પરિબળો અસર કરે છે તેમ વાંચીશું. રૂપિયા 5 લાખની સામે 7 લાખની મૂડી હોય તો તેને ખાલી જગ્યા કહેવાય. એ અતિ મૂડીકરણ, બી અલ્પ મૂડીકરણ, સી મૂડીકરણ, ડી પાણીયુક્ત મૂડી. 9 જરૂરિયાત કરતા વધારે મૂડી હોય એટલે એ મૂડીકરણ, બી અલ્પ મૂડીકરણ, સી અતિ મૂડીકરણ, ડી પાણીયુક્ત મૂડી. 10 મૂડીના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઓછું હોય તો તેને ખાલી જગ્યા કહેવાય. એ પાણીયુક્ત મૂડી, બી અલ્પ મૂડીકરણ, સી મૂડીકરણ, ડી અતિ મૂડીકરણ. 11 જ્યારે કંપનીની આવક કંપનીના રોકાણકારોને પૂરતું વળતર આપે તેટલી ન હોય ત્યારે તેને ખાલી જગ્યા કહેવાય.
ए अल्प मूડીકરણ, बी अति मूડીકરણ, सी મૂડીકરણ, डी પાણીયુક્ત મૂડી. જ્યારે કંપનીની જામીનગીરીની રકમ તેની મિલકતોની ચાલુ કિંમત કરતા વધુ હોય ત્યારે તેને ખાલી જગ્યા કહેવાય. એ અતિ મૂડીકરણ, બી અલ્પ મૂડીકરણ, સી મૂડીકરણ, ડી પાણીયુક્ત મૂડી. જ્યારે શેરની ચોપડી કિંમત તેની વાસ્તવિક કિંમતથી વધુ હોય ત્યારે તેને ખાલી જગ્યા કહેવાય. એ મૂડીકરણ, બી અલ્પ મૂડીકરણ, સી અતિ મૂડીકરણ અને ડી પાણીયુક્ત મૂડી. ચલો, કોરોના કંપનીના ₹10 ના દાર્શનિક કિંમત શેરની ચોપડે કિંમત ₹14 છે, જ્યારે વાસ્તવિક કિંમત ₹8 હતી. એ તો આને શું કહેવાય? એ મૂડીકરણ, બી અતિ મૂડીકરણ, સી પાણીયુક્ત મૂડી, ડી અલ્પ મૂડીકરણ. અતિ મૂડીકરણના કારણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ ઊંચા વ્યાજે નાણાં મેળવવા, બી કાર્યક્ષમતા જાળવવી, સી ખામીયુક્ત નાણાકીય આયોજન, ડી સ્થાપનાનો વધુ પડતા ખર્ચા. અતિ મૂડીકરણના કારણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ મંદીના સમયમાં સ્થાપના, બી તેજીના સમયમાં સ્થાપના, સી ઘસારાની અપૂરતી જોગવાઈ અને ડી ઊંચા કરવેરાની નીતિ. 17. અતિ મૂડીકરણની કંપની પર અસરમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ પૂરતું ડિવિડન્ડ આપી શકાતું નથી, બી પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે, સી ઘસારો અને નિભાવ ખર્ચની પૂરતી જોગવાઈ, ડી શેરની કિંમતમાં ઘટાડો થાય છે. 18. અતિ મૂડીકરણની શેર હોલ્ડરો પર અસરોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ ઓછું ડિવિડન્ડ મળે છે, બી રોકાણની કિંમત ઘટતી જાય છે, સી ધિરાણ સરળતાથી મેળવી શકાય છે, ડી શેરનું બજાર મર્યાદિત બને છે. અતિ મૂડીકરણની સમાજ પર અસરોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ વસ્તુની ગુણવત્તામાં ઘટાડો, બી હરીફાઈમાં ટકી શકાતું નથી, સી રોજગારીમાં ઘટાડો અને ડી કંપનીનો વિકાસ શક્ય. 20. અતિ મૂડીકરણના ઉપાયોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ ઓછું ડિવિડન્ડ વહેંચવું, બી ઇક્વિટી શેરની કિંમતમાં ઘટાડો કરવો, સી નફાનું પુનઃ રોકાણ કરવું, ડી બોનસ શેર બહાર પાડવા. અહીંયા મિત્રો વિડિયોને સ્ટોપ કરી લેજો. ઉપરના એમસીક્યુ ના જવાબ બરાબર લખ્યા છે કે જોઈ લેજો. ત્યાર પછી આગામી સ્લાઇડ જોજો, કારણ કે આના પછીની જે સ્લાઇડો છે એની અંદર આપણે આ જે 20 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછ્યા તેના જવાબો છે. પ્રશ્ન નંબર 1 નો જવાબ છે બી ઉપરના બધા જ. 2 માં બી માલિક, 3 માં સી ઇક્વિટી શેર હોલ્ડરો, 4 માં સી કંપની, 5 માં ડી ઉપરના બધા જ, 6 માં સી મૂડીકરણ, 7 માં ડી ઉપરના બધા જ, 8 માં એ અતિ મૂડીકરણ, 9 માં સી અતિ મૂડીકરણ, 10 માં ડી અતિ મૂડીકરણ, 11 માં બી અતિ મૂડીકરણ, 12 માં એ અતિ મૂડીકરણ,
13 સી અતિમૂડીકરણ, 14 બી અતિમૂડીકરણ, 15 બી કાર્યક્ષમતા જાળવવી, 16 એ મંદીના સમયમાં સ્થાપના, 17 સી ઘસારો અને નિભાવ ખર્ચની પૂરતી જોગવાઈ, 18 સી ધિરાણ સરળતાથી મેળવી શકાય છે, 19 ડી કંપનીનો વિકાસ શક્ય, 20 ડી બોનસ શેર બહાર પાડો. અહીંયા મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ લેક્ચર યોગ્ય લાગે, સારો લાગે તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો. થેન્ક યુ વેરી મચ.